વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દ્વારકા અને રાજકોટની મુલાકાતે છે। દેવભૂમિ દ્વારકાનો કાર્યક્રમ પૂર્ણ કરીને તેઓ બપોરે 2 વાગ્યા બાદ રાજકોટ આવવા રવાના થશે। રાજકોટમાં પહોંચીને વડાપ્રધાન મોદી જૂના એરપોર્ટની રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી રોડ શો કરવાના છે અને લોકોનું અભિવાદન ઝીલશે। ત્યારબાદ રેસકોર્સ મેદાનમાં જાહેર સભાને સંબોધિત પણ કરવાના છે। રાજકોટવાસીઓને પ્રધાનમંત્રી મોદી 48,000 કરોડથી વધુના ખર્ચે વિકાસ કાર્યોની ભેટ પ્રધાનમંત્રી રાજકોટવાસીઓને આપવાના છે। તો વિકાસ કાર્યોના ભેટની વાત કરીએ તો રાજકોટથી ઓખા, રાજકોટથી સોમનાથ તેમજ જેતલસરથી વાંસજાળિયા સુધી 533 કિલોમીટરના રેલમાર્ગનું ઇલેક્ટ્રિફિકેશન કરાશે। આ સાથે જ 676 કરોડના મૂલ્યના આ પ્રોજેક્ટનું વડાપ્રધાન લોકાર્પણ કરવાના છે। માર્ગ અને મકાન વિભાગ હેઠળ ધોરાજી જામકંડોરણા કાલાવાડ સેક્શનને પહોળી કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે। 292 કરોડના ખર્ચે શરૂ થનાર આ પ્રોજેક્ટનો ફાયદો જામનગર, પોરબંદર અને રાજકોટ જિલ્લાના લોકોને મળશે। આ સાથે જ રાજકોટ એમ્સ તો ખરું જ। અંદાજે 1,000 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનારા રાજકોટ એમ્સના કેટલાક વિભાગોને પીએમ મોદી ખુલ્લા મૂકવાના છે। એટલે કે ઉત્તરોત્તર રાજકોટની સુવિધાઓમાં વધારો થશે અને લોકો તેનો લાભ લઈ શકશે।